પારડીના સારણ કોળીવાડમાં રેસિડેન્શિયલ વિસ્તારમાંથી વિશાળ અજગર ઝડપાયો. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ. પારડી તાલુકાના સારણ કોળીવાડ ગામમાં તે સમયે ભારે ઉત્તેજના અને ફફડાટનો માહોલ સર્જાયો જ્યારે ઘરના આંગણામાં મહાકાય અજગર આવી ચડ્યો હતો. ગામમાં રહેતા સંતોષભાઈ નટુભાઈ હળપતિના ઘરના પાછળના ભાગમાં વિશાળ અજગર દેખાતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ઘરની પાછળ અજગર હોવાની માહિતી મળતા જ સ્થાનિકોએ સહેજ પણ ગભરાયા વગર તાત્કાલિક વન વિભાગ અને સ્થાનિક જીવદયા રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને રેસ્ક્યુ ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમે અત્યંત પ્રોફેશનલ રીતે અને ભારે સહેમત બાદ અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો. વન વિભાગના નિયમો અનુસાર અજગરનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર તેના કુદરતી આવાસમાં સહી સલામત છોડી દેવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક રહેવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ચોમાસાની ઋતુ અને અતિશય ભેજવાળા વાતાવરણને કારણે અવારનવાર સાપ કે અજગર જેવા વન્યજીવો માનવ વસ્તી તરફ ખેંચાઈ આવતા હોય છે. આવી પરિસ્થિતિ માટે વન વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જો તમારા ઘરની આસપાસ સાપ, અજગર કે અન્ય કોઈ જંગલી પ્રાણી દેખાય તો ગભરાઈને બૂમાબૂમ ન કરો. વન્યજીવને લાકડીથી મારવાનો કે તેને પકડવાનો જાતે પ્રયાસ બિલકુલ ન કરવો, તે જોખમી સાબિત થઈ શકે છે.